દરેક વાલા હરિભક્તોને ભાવથી એક અમારે સજેશન કરવાનું છે. આ સજેશન ભાવનગરથી રમેશભાઈ આહલપરાએ આપણને મોકલ્યું છે. વાલા ભક્તો, આપણે આ સજેશન વાયરલ કર્યું છે. તો શું છે? શરદ ઋતુની ઋતુચર્યા. આ શરદ ઋતુ એટલે કે ભાદરવો અને આહો, એને શું કહેવાય? શરદ ઋતુ માંદગીનું ઘર. પણ જો થોડીક સજગતા રાખીએ તો માંદા પડીએ પ્રિપરેશન. માંદા ન પડવા માટે સજગતા રાખવી એ માંદા પડ્યા પછી દવાખાને હાજા થવા કરતા ઘણું ઉત્તમ ગણાય. સમજી ગયા ને? તમે બધા ડાયા હો, એક જ વાતમાં સમજી જાઓ તો દરેક વાલા ભક્તોને માલુમ થાય કે આ ઋતુમાં વાત દોષનું શમન થાય છે અને પિત્ત કોપે છે. પિત્ત વધે છે ને વાત ઘટે છે અને અગ્નિનું બળ વધે છે. કેમ? પિત્ત ને અગ્નિને સામ્યતા છે. તેથી આ ઋતુમાં વધારે રોગ થાય છે. વધારે રોગ થવાનું કારણ આ છે, પિત્ત કોપે અને અગ્નિ વધી જાય એટલે રોગ થાય. માટે શરદ ઋતુ શરૂ થયા પહેલા જ પિત્તકારક ખોરાક બંધ કરી દેવો અને પિત્ત શામક ખોરાક ખાવા. પિત્ત વધારે એવું નહીં ખાવાનું, પિત્ત ઘટાડે એવું ખાવાનું. આ ઋતુમાં અજીર્ણ થાય, બહુ પચે નહીં, એસિડિટી થાય, ઊનવા થાય, સમજ્યા? બાથરૂમ બળે, મોંમાં ચાંદા પડે, સમજાણું? મેલેરિયા થાય, તાવ આવે, ડેન્ગ્યુ જેવા વગેરે તાવ, ઉલટી થાય, મરડો થાય, નારે વારે નાની ઓરડીએ જવું પડે વગેરે રોગો વધારે પડતા થવાની શક્યતાઓ છે. શરદ ઋતુ તો શું કરવું? તો થોડુંક ધ્યાન રાખવું. કેવી રીતે ધ્યાન રાખવું? તો જો, પિત્તકારક ખોરાક નહીં ખાવાનો. કેવું? તીખું, બહુ તીખું ખાવાનું, બહુ ખાટું ખાવાનું નહીં. નહીં બોલતા જાઓ. ખારા રસવાળા ખોરાક ઓછા લેવાના અને ગળ્યા, તુરા અને કડવા રસ વધારે લેવાના. ગળ્યું ધમધમાવાનું. ખીર ખાઓ, દૂધપાક ખાઓ, લાડુ ખાઓ, ચૂરમાના 2 4 5. હા, અને તુરા ખોરાક લેવાના, આંબળા બમળા ચહકાવો અને કડવા રસ વધારે લેવા. કારેલા ખાવા, કારેલા. હા, લીમડાની સાલ પીવો. આ ઋતુમાં વળી સારી વસ્તુ છે, કેળા રાખવા થોડાક ભેળા. દાડમ, સમજ્યા? અડીખમ, સીતાફળ, હા બહુ સારું ફળ. હા, રામફળ સારું. સફરજન, બધા જન જેવા હોય તેવા, પણ સફરજન હારા મારો જન. પીચ, પીચ નામનું એક આવે છે. પેર એટલે ગુલાબ આપણે કહીએ છીએ. ચીકુ, આમળા, ખીર પ્રિય વસ્તુ છે. દૂધ પાક પીધો એક હાંડો તો ન લાગે થાક. સાકરનો શીરો, શેનો? ખાંડની વાત નથી આ. સાકરનો શીરો વગેરે મધુર હળવા હળવા મિષ્ટાનો હળવે હળવે લેવા. ભારે ખોરાક ન લેવા અને ચબા ચબા કે ખાના. ક્યાં કહા મેને? ચબા ચબા કે ખાના એટલે કે ચાવી ચાવીને ખાવું. પછી જો રાત્રે સાકરની રાબ લઈ શકાય, લેવી જ પડે એવું નહીં. જરા એવું લાગે કે પિત્ત વધ્યું છે, ગરમી વધી છે, તો કિલો જેટલી રાબ રાત્રે 10 જણાએ થઈને લેવાય. વેજીટેબલ ખીચડી બહુ સારી, સમજ્યા? 15% ચોખા વગેરે દાળ લેવાનું. 75% અંદર નાખવાનું શાક. હા, એમાં ટીંડોરા ખાસ, દૂધી વગેરે વગેરે, સમજી જાઓ ને. માલકોર શાક નાખવાના. સુરણ થોડુંક નાખી શકો, બટાકા પણ નાખી શકો, પણ બટાકા માપે, સમજે? ગેસ વધારે. પછી બટાકા પૌવા હારા ચાલે. પુલાવ, સૂંઠવાળું દૂધ પણ માપે. દૂધ પૌવા, ગળ્યા ફ્રૂટ જ્યુસ, કાળી દ્રાક્ષ. આજે થોડી પલાળી હોય ને હવારે એનું પાણી ને એ દ્રાક્ષ ચબા ચબા ખાઈ જાઓ. પછી વરિયાળી હારી, ફાકડો મારી જાઓ. નાળિયેરનું પાણી લાભપ્રદ છે.
સમજાણ? તેલને બદલે ઘીનો ઉપયોગ વધુ સારો, તેલનો માપે. હવે ભાઈ અપથ્ય ખોરાકની વાતો કરી દઉં તો તીખા ખાટા ખારા ખોરાક ખાવા નહીં. સૂર્યનો અતિ તડકો આ સમયે ગ્રહણ કરવો નહીં. દહીં, છાશ, ટમેટા, આંબલી, લીંબુ, ભીંડો, મૂળા, કાકડી, મકાઈ, ડોડા, મરી, મસાલા, અથાણા, હિંગ, રાયતા, ઢોકળા વગેરે આથાવાળા પદાર્થો બને ત્યાં સુધી ઓછા લેવા. નહીં લેવા એવું નહીં, ઓછા લેવા. ભારે મિષ્ટાન ન ખાવું એવો મેસેજ તાજેતરમાં છે. તેમજ તળેલા ગરમ ગરમ તીખા તમતમા ધમધમા ગુઘારેલા વઘારેલા ચટાપટા વાળા એવું બધું બહુ ન ખાવું. સમજ્યા? આ બધા બહુ ડેન્જર પ્રકૃતિના ખોરાક કહેવાય. બને ત્યાં સુધી ન લેવા. લેવા જ પડે વેવાણની આજ્ઞા હોય તો બહુ થોડું લેવું, વેવાણને ખોટું ન લાગે એટલું. બરાબર? પછી હવે જો શીતળ પદાર્થો લેવા. શીતળ પદાર્થો લેવાનો મતલબ એવો નથી કે સ્ટોરે જઈને આઈસ્ક્રીમ દબદબાવી રાખવો. નહીં, શીતળનો અર્થ અહીંયા કોલ્ડ સ્ટોરેજ વાળું નહીં ભાઈ. એ તો આપણું પાચન ડાઉન કરી નાખે. આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને એવું બહુ ખાઈને બહુ ટાઢું પાણી પીવે ને એની ઓજરી છે ને અંદર હાવ કામ કરતી બંધ થઈ જાય, બધું ખાડે જાય, પછી ખાધેલું પચે નહીં. જેણે બહુ આઈસ્ક્રીમ ઉલાડ્યા ને એને એવું પચતું જ નથી. માટે કોક દી બહુ પીત થઈ હોય, ગરમી થઈ હોય, જરૂર જણાય તો દવા તરીકે જરૂર ગુલ્ફી આઈસ્ક્રીમ લેવાય, પણ ઔષધ તરીકે. શું કીધું? સ્વાદ તરીકે, ખોરાક તરીકે નહીં, દવા તરીકે. જેમ દવા કેમ ટીકડી લઈએ એમ ક્યારેક એકાદી ડબલી આઈસ્ક્રીમ, 2 ગુલ્ફી લેવાય, વાંધો નહીં. તો શીતળ કોને કહેવાય? દ્રાક્ષ શીતળ, ટકમરિયાનું પાણી શીતળ, સુરમા લાડુ શીતળ, દૂધપાક બહુ શીતળ, ખીરની તો વાસ જવા દો. આ બધું શીતળ કહેવાય. ઘી વાળું. મધુરમાં ખબર પડે? લે, ગળ્યું સારું. અને આપણે તો નિયમ છે ને, ગળ્યું બાકી બધું બળ્યું. તુરા પદાર્થ સારા આ ઋતુમાં. સમજ્યા? આમળા છે, પછી આ બાદિયા ને એવું બધું તુરું આવે, એ બધું સારું. પણ તુરાનું તો મને બહુ લિસ્ટ નથી, તુરું શું આવતું હોય. પછી કડવા હારા, ભલે કડવા પણ એ હારા, કારેલા વગેરે વગેરે. પછી પ્રવાહી હારું, ઘન ખાવા કરતા પ્રવાહી. સ્નિગ્ધ હારું. સમજ્યા? ચીકણું હોય ને એ આ ઋતુમાં સારું. પછી લઘુ આહાર કરવો. આમ તો લઘુ આહાર જેવા લેવા હિતકારી છે. ટૂંકમાં લઘુ આહારમાં ખબર પડે? તુલસી લઘુ ભોજન કરી જીવે માન કરે. લઘુ એટલે થોડું યાર. પછી જમવામાં પેટ થોડું ખાલી રહે તે વધુ હિતકારી છે. આયુર્વેદમાં શું લખ્યું ખબર છે? આયુર્વેદની વાત ગોપાલ સ્વામી એની વાતું લખી, જાણો છો? હાલો દોહો ગાવ. હાલો. અર્ધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન, અર્ધું ભરવું અન્નાદિથી પાપાણીથી જ્ઞાન. પાપેટ ખાલી રાખવું, સ્ફૂર્તિ રહેશે મહાન, સ્ફૂર્તિ રહેશે. વંશ મોર. અર્ધું ભરવું અન્નાદિથી પાપાણીથી જ્ઞાન, અર્ધું ભરવું અન્નાદિથી પાપાણીથી જ્ઞાન. પાપેટ ખાલી રાખવું, સ્ફૂર્તિ રહેશે મહાન, સ્ફૂર્તિ રહેશે મહાન. પછી જો વાત મારી સાંભળો, ક્યાં આવ્યા હતા? લઘુ આહાર હિતકારી છે. પછી રાત્રે ચાંદનીમાં ફરવા નીકળવું, પણ બહુ એવા ખરાબ એરિયામાં ન જવું. આપણું ફળિયું હોય ને, કુંડળમાં તો શું વાંધો, તમારે જેટલી ચાંદની લેવી હોય તો આમ ચંદ્રમાં ઉગે એટલે મોઢું ફાડી એટલી ચાંદની લેવાની. ચાંદનીમાં ફરવા જવું. શીતળ જનપાન સારું, પણ માટલાનું ઠંડુ, ઓલું કોલ્ડ સ્ટોરેજનું ફ્રીજનું નહીં. શીતળ જલપાન કરવું તથા શીતળ સ્નાન કરવું. ટાઢા પાણીએ નાહવું બહુ હિતકારી છે. ઉના પાણીએ બંધ કરવું, ભાદરવા ઉના પાણીએ નવાય નહીં. પછી લવણને ઓળખો?
રામરસ, રામરસ, મીઠું મીઠું, એનું નામ મીઠું નીકળે ખારું. તથા જળ, મીઠું તથા જળ અને અગ્નિભૂતો પ્રભાવશાળી હોય છે આ ઋતુમાં. આ ઋતુમાં દિવસે તડકાથી બચવું ને રાતે ઠંડીથી બચવું. દિવસે તડકો બહુ કરવો નહીં અને રાતે બહુ પંખો ફૂલ કરવો નહીં, આટલું ધ્યાન રાખવું, નહીં તો માંદા પડાય. આ ઋતુમાં વિરેચન, રક્તમોક્ષણ, સ્નેહપાન વગેરે પંચકર્મ હિતકારી છે. આ પંચકર્મના નામ છે. એક વિરેચન નામનું પંચકર્મ આવે, એમાં આપણને નકરા ઝાડા કરાવી નાખે. પછી રક્તમોક્ષણ, આ તો ખબર નહીં કેવું આવે. સ્નેહપાન, આ બધા પંચકર્મ હિતકારી છે. પછી તરવું, સ્વિમિંગ, પાણીમાં તરવું, અને વોકિંગ, હેંડવું વગેરે શ્રમ ઉચ્ચતમના શ્રમ એક્સરસાઇઝ કહેવાય, બેસ્ટ એક્સરસાઇઝ કહેવાય તરવું ને વોકિંગ. તથા પિત્ત શામક પ્રાણાયામો કરવા, જેવા કે શીતલી, શીતલી પ્રાણાયામ, અનુલોમ વિલોમ, અનુલોમ વિલોમ, આવું કરવું એ સારું વગેરે કરવું, એટલે માંદા ન પડે. બરાબર છે? હા, અને આ કાગળી વોટ્સઅપમાં બધાને મોકલ્યું છે. ક્યારેક ક્યારેક આમાં આંટો મારવો, વાંચવું અને એ પ્રમાણે જીવવું. ઓકે? આમ 2 આંગળી અંદર રાખવાની, આ 2 વચલી, એક આ સાનલો કરવાની આંગળીને અંગૂઠો આમ. ભસ્ત્રિકા આવડે છે, પણ શરદી જ્યારે થાય ને ત્યારે છે ને કોઈ સામે ન હોય ત્યારે કરવી. અડધું ભરવું અન્નાદિથી, પાણીથી જ્ઞાન, પાપેટ ખાલી સ્ફૂર્તિ રહેશે. ચાલ બજાવે, ધનન ધનન ધન ધન. અડધું ભરવું તેથી પાણીથી જ્ઞાન, અડધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન. પાપેટ ખાલી રાખવું, પાપેટ ખાલી રાખવું, સ્ફૂર્તિ રહેશે મહાન, સ્ફૂર્તિ રહેશે મહાન. અડધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન, અડધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન. પાપેટ ખાલી રાખવું, પાપેટ ખાલી રાખવું, સ્ફૂર્તિ રહેશે મહાન, સ્ફૂર્તિ અડધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન, અડધું ભરવું અન્નાદિથી પાણીથી જ્ઞાન. પાપેટ ખાલી રાખવું, પાપેટ ખાલી રાખવું, સ્ફૂર્તિ રહેશે મહાન, સ્ફૂર્તિ રહેશે મહાન. થઈ ગયું કંઠે? નહીં થયું, થઈ જશે હવે. સહજાનંદ સ્વામી મહારાજ સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામી.